हेलो जय माताजी जय महादेव हर हर महादेव केम छो बधाई आई होप के बधाई मजामां छो मारा वाला। तो आजना मारा नवा विडियो में तमारा बधाईनुं हार्दिक स्वागत है। महादेव बधाने खुश रखे। आज छे ने रोटली बपोरे थोड़ीक वधी गई है तो चालो वधेली रोटली ना मस्त आपणे समोसा बनावी नाखीए। ते समोसामां बहु जाजू तेल पण नहीं जो अने खावानी पण मजा आवशे। तो चालो बधाए नास्तो करवा। हालो जो आपणे कांदा ने टमेटा ने बधुं लई लीधुं छे तो આપણે પેલા મસાલો તો તૈયાર કરવો પડશે। તો ફટાફટ પેલા મસાલો તૈયાર કરવા માટે બધું સુધારી નાખીએ। સારું તો ટમેટા સુધારાઈ ગયા છે અને કાંદા સુધારવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે। એકદમ ઝીણું ઝીણું મસ્ત કટિંગ કરી નાખ્યું। થોડીક આંખું બળશે પણ આવશે। ટમેટા અને कांदा ने कोथमरी ने बधुं सुधारीने तैयार कर्युं छे। लसण बाकी रही गयुं छे तो लसण फोडुं छुं। तो जो आमां आपणे आदु लसण ने मरचुं त्रणेय खांडी नाख्युं छे सरस। हालो फटाफट पहेला आनो वघार करी नाखीए। गरम तैयार कर नाख्युं छे तो तेल गरम थई गयुं छे। सेज एवी हींग नाखी दीधी छे मैं अने सौथी पहेला कांदा नाखी दईशुं अने कांदानी साथे ज आपणे हळદર नाखी दईशुं स्वाद प्रमाणे मीठू। तो આપણે 3 થી 4 મિનિટ પકડાવવાની છે સરસથી। સરસ મસ્ત આપણી પકડી ગઈ છે કાંદા। હવે નાખી દઈએ ટમેટા। कांदा टमेटा मस्ती में पकड़े है थोड़ी वार पकड़वा दीए। गैस धीमो कर दईए। हवे नाखी दईए आपणे आदु लसण ने मरचानी पेस्ट। तो खांडी तैयार करी तो मस्त मैगी मसालो અને લાલ મરચું કારણ કે લીલું મરચું નાખ્યું તો એટલે લાલ થોડુંક જ નાખ્યું છે। અને ઉપરથી ધાણા જીરું। તો તમે જોઈ શકો છો આપણો મસાલો તૈયાર છે સરસ। પાણી નાખીને પાકવા દઈએ। જેવું પાણી નાખી દઈએ તો બધું મસાલો મિક્સ થઈ જાય બધું સરસ પાકી જાય। पनीर આપણે વેચ્યું હતું એ રાખ્યું હતું તો એ પનીર એકદમ મસ્ત આપણે સુંદર કરી નાખીએ હાથથી। અત્યારે ખમણી જેડી નહીં એટલે નકર તો ખમણી નાખત। હાથ જિંદાબાદ। એ ખમણી નાખ્યું છે હવે આપણે મસાલામાં એડ કરી દઈએ। તો ચાલો આપણો મસાલો તૈયાર। રોટલી લઈ લીધી છે પછી આપણે વચ્ચેથી એક કાપડ મારી દઈશું। જોઈ શકો છો સરસ કાપડ મારી દીધો છે। અને આપણે પહેલા તો લીલી ચટણી ને ટમેટો કેચઅપ નાખી દઈશું। છે માવો ઉપરથી પાથરી દઈશું।
ખમણી નાખી દઈએ. સીજ હોય તો છોકરાઓને ખાવાની મજા આવે અને આપણે ખાવાની મજા આવે. સ્વાદમાં વધારો થઈ જાય થોડો. તમે જોઈ શકો છો આપણે પણ મસ્તીનું ખમણીને એડ કરી દીધું છે. તો હવે આપણે આને પેલા વાળી દઈએ છીએ. મસ્ત આપણે વાળી દીધું છે. બીજી વખત આમ વાળી લઈશું. રોટલીને મસ્ત વાળી દીધી છે. તમે જોઈ શકો છો. હાલો હવે પેલા આને તળી લઈએ. રોટલી ગરમ કરવા મૂકી દીધી છે. મેં સેજ જેવું તેલ નાખી દીધું છે અને એકદમ આપણે ધીમા ગેસે આને એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી તળવાની છે. શેકવા દેવાની છે. તો સારું, આ રોટલી શેકાય ત્યાં સુધીમાં આપણે બીજી પાછી બનાવી લઈએ. બસ આવી રીતે બધી બનાવી લઈશું. અને આને જો ચાલુ થઈ ગઈ છે, લોટી ગરમ થઈ ગઈ છે. ધીમા ગેસે શેકાયા કરશે તે આપણે બીજી તૈયાર કરી લઈએ. રોટલી લઈ લીધી છે અને ટમેટાનો સોસ નાખી દીધો છે. તમે જોઈ શકો છો. અને હવે પેલી રોટલી જેવી રીતે બનાવી છે, જેમ મસાલો ભર્યો છે, બધામાં પાણી ભરી લઈએ. તો તમે જોઈ શકો છો આપણે બીજી રોટલી ભરી દીધી છે સરસથી. ઓલામાં સેવ નથી નાખી, આમાં આપણે થોડીક ઉપરથી સેવ નાખશું. કારણ કે આમાં બધાને સ્વાદ પ્રમાણે અમારે નોખું બનાવવાનું હોય છે ને, જેવી રીતે ભાવે એવી રીતે. એમાં કોથમરી નથી નાખી, આપણે આમાં કોથમરી નાખી દીધી છે, સેવ નાખી દીધી છે. અને હવે ચાલો ફટાફટ આપણે ચીઝ ખમણી લઈ લઈએ. તો તમે જોઈ શકો છો. અને હું તો છે ને વધેલી વસ્તુનો બધી જ વસ્તુનો આવી રીતે ઉપયોગ કરી લઉં છું. કમેન્ટમાં કહેજો તમે આવી રીતે ઉપયોગ કરો છો, નથી કરતા, નવો નાસ્તો બનાવો છો તો કમેન્ટમાં કહેજો. વાલા મારા વિડીયો કેવા લાગે છે પણ કમેન્ટમાં કહેજો. અને ખાવાનું મન થઈ ગયું તો ખાવા આવી જજો. હવે બીજી બાજુ ફેરવી લઈએ. તો તમે જોઈ શકો છો આનો કલર એ ચેન્જ થઈ ગયો છે ને સરસ આપણી એક બાજુ શેકાઈ ગઈ છે. ચાલો આપણે સરસ મળી ગઈ છે. તમે જોઈ શકતા છો મસ્ત આપણી ડિઝાઇન દેખાય છે. મળી લો ને પછી નાસ્તો કરવા બેસીએ ત્યારે મળશું. ચાલો આપણો મસ્ત ગરમા ગરમ નાસ્તો તૈયાર છે. ખૂબ ટેસ્ટી અને હેલ્ધી પનીર સમોસા ટમેટા કેચઅપ સાથે. તો ચાલો બધા એ નાસ્તો કરવા મારા. મસ્તીનો નાસ્તો તૈયાર થઈ ગયો છે. ખૂબ ટેસ્ટી અને હેલ્ધી આપણા પનીર સમોસા. હાલો બધા ખાવા. એકદમ ઓછા તેલમાં બનાવ્યા છે. એ રોટલી ઉપર છે જેવું અડધી ચમચી તેલ નાખીને શેક્યા છે. ટમેટા કેચઅપ સાથે તૈયાર છે. તો હાલો બધા નાસ્તો કરવા. બસ આજ માટે એટલું હતું. જય માતાજી, જય મહાદેવ, હર મહાદેવ. કાલે ફરી મળીશું નવા વિડીયોમાં નવી આઈટમ સાથે. તો વિડીયો એન્જોય કરો. બાય બાય.